સુરતમાં આફતનો વરસાદ, 24 કલાકમાં 7 મોત. સ્માર્ટ સિટી સુરત અત્યારે પાણી થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પુનાપાટિયા જેવા પોશ અને સામાન્ય વિસ્તારોમાં ટાપુમાં ફેરવાઈ ગયા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સહિત ઉપરવાસામાં થયેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છે. પૂર્ણા નદીમાં આવેલા ભારે પૂરના કારણે માત્ર તાપી જિલ્લો જ નહીં પરંતુ ડાઉનસ્ટ્રીમમાં આવેલા અન્ય જિલ્લાઓ પર પણ તેની સીધી અસર થશે. નદીના પાણીના પ્રવાહ આગળ વધતા તાપીની સુરતથી અને ત્યાંથી નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના પગલે જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગે હસ્તકના કુલ 28 આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. ડોલવણ તાલુકામાં સૌથી વધુ 11 રસ્તાઓ બંધ છે, જ્યારે વાલોડ તાલુકામાં 10 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. વ્યારા તાલુકામાં 4 અને સોનગઢ તાલુકામાં 3 રસ્તાઓ બંધ કરાયા છે. ઉકાઈ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં હાલ એક પણ રસ્તો બંધ નથી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ ઓવરફ્લો. ભારે વરસાદના કારણે પોતાની 123.44 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચી ઓવરફ્લો થયો છે. આ નયરમ્ય દ્રશ્ય પ્રકૃતિને આકર્ષી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા હેઠળવાસના વિસ્તારોમાં સાવધ કરવામાં આવ્યા છે.